નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે સપાટો બોલાવવામાં આવ્યો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એસટી ડેપોનો અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હોવાથી આજે પાલિકાની ટીમે ડેપોને સીલ મારવાની કડક કાર્યવાહી કરી હતી. વડોદરામાં ટેક્સ નહીં ભરનારાઓ સામે વડોદરા મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મકરપુરા એસટી ડેપો દ્વારા લાંબા સમયથી રૂપિયા 1 કરોડથી વધુનો મિલકત વેરો ભરવામાં આવ્યો ન હતો. પાલિકા દ્વારા આ મામલે અગાઉ અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આજે પાલિકાએ સવારના સમયે ડેપો પરિસરને સીલ કરી દીધું હતું. ડેપોને સીલ મારવામાં આવતા મુસાફરોમાં ભારે નારાજગી અને અફરાતફરી જોવા મળી હતી. મુસાફરોની હાલાકીને જોતા અને લોકોના કામ ન અટકે તે હેતુથી 2 કલાક બાદ પૂછપરછની ઓફિસને ફરી ખુલ્લી કરવામાં આવી હતી. જોકે મુખ્ય પરિસરના અન્ય ભાગોમાં સીલ યથાવત રાખવામાં આવ્યા છે. પાલિકાની આ કાર્યવાહીએ સરકારી વિભાગોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે એસટી નિગમ આ બાકી વેરો ક્યારે ભરે છે અને ડેપો સંપૂર્ણપણે ક્યારે કાર્યરત થાય છે. સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો. જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી. ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે. 1 કરોડની આસપાસ બાકી છે. એ અંગેનો કાગળ બારે લગાવેલો જ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.